સિટીના કૂતરા બધા પાળેલા હોય એ તો તમે જાણો છો, જર્મન શેફર્ડ હોય, અલગ અલગ એના નામ હોય, રિંકુન, સિંકુન, આવા બધા નામ હોય, કૂતરીયું પાળેલી હોય ના. પણ હાથી નીકળ્યો બજારમાંથી એટલે આપણા ગામડાના કૂતરા કલિયો, બઠિયો, રાજ્યો, આ બધા જે શેરીના નાકા દબાવીને જે મરદના દીકરા ધૂળીની ડમરી ઉડાડતા, એ કૂતરાએ હાથીને જોયો એટલે ડાવ કૂતરા મંડ્યા, બટકા ભરવા માંડ્યા. એટલે હાથીએ કીધું કૂતરાને, એ કે તમારે મારે કઈ વાંધો નહીં, શેઠે ક્યાં હેરું ખેતર નહીં, અને તમે એકચ્યુઅલી આટલા બધા કેમ તમે આમ આકળ વિકળ થાવ છો? એટલે ઓલા ડાઘ્યા કૂતરા જે હાથીને ભાળીને જે ડાવકારા કરતા ને, એ બીજા કૂતરા અંદરો અંદર વાતું કરવા માંડ્યા કે વાત સાચી છે, આપણે આને કે શેઠે હૈયારું ખેતર નથી, કોઈ વાંધો નથી આની યાર જૂનો, તો હાથી નીકળે ને આપણે આ બધા જે બગડાટો બોલાવવા માંડ્યા. એનું કારણ ઈ છે કે હાથીનું બચ્ચું નાનું હતું એટલે એને મદનિયું કહેવામાં આવે. એ નાનું હતું તેથી કૂતરા અરે બધા રમતું તું, ફરતું તું, ધીરે 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 જે બ્લડના ગુણ હોય એ પ્રમાણે હાઈટ વધે, એમ ધીરે 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 એની હાથ હાથી મોટો ગજરાજ બની ગયો. એટલે કૂતરા કે અમને પીડા બીજી કાંઈ નથી, કે તું અમારી હારે કાંઈ રમતો તો આવડો મોટો ગજરાજ થઈ ગયો, અમારાથી સહન નથી થતું યાર. એટલે સમાજમાં, દુનિયામાં આવા કૂતરા ડાવ કરે ને તો એને એક બાજુ મૂકીને હાથી એની મસ્તીમાં હાલ્યો જાય એવું કઈ કરજો યાર, બાકી આ ભણવાના છે યાર.